હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારા મારા મસ્ત મજાના બ્લોગમાં. ગુડ મોર્નિંગ ને હર હર મહાદેવ. આઈ હોપ બધા સારા હશો ને હેલ્ધી જઈશો તો બધા હેલ્ધી જઈશો. તો સવારમાં ગુડ મોર્નિંગ કરી દીધી છે આપણે. 7 વાગ્યાની કરી દીધી છે. બ્લોગિંગ ચાલુ કરી દીધી 7 વાગે 7 વાગ્યાની ચાલુ કરી દીધી. આજે કેવું થયું કે સવારમાં મીન્સ એટલો ધડાકેદાર વરસાદ પડ્યો ને વાત જ જવા દો. અને વરસાદ પડ્યો એ ભેગો કેવું કે અહીંયા આમ કેવું હવે મોન્સૂન જવાની તૈયારી છે, ચોમાસું હવે જવાની તૈયારી છે. આઈ થિંક 10-15 દિવસ જ રહ્યા છે ચોમાસાના. તો મેં કહ્યું હવે તો ચોમાસા પછી ડાયરેક્ટ શિયાળો જ આવશે. મેં શું કર્યું ખબર કે મને વિચાર હતો કે બહુ બધા પ્લાન્ટ્સ લાવીને હવે સોંપી દઉં. મેં કીધું હવે મમ્મી કે હવે તો ચોમાસું જવાનું છે, ઘોર ચોમાસું હોય ને એકદમ તડાકેદાર વરસાદ પડતો હોય ને ત્યારે પ્લાન્ટ્સ લાવીને સોંપાય. હવે મેં કીધું હવે ક્યારે ચોમાસું આવે ને 12 મહિના પછી પાછો મને વિચાર હતો કે ગુલાબ અને મોગરો ને બધું લાવીને સોંપી દઉં. મોગરો તો છે જ, બટ ગુલાબ ને એવું બધું અમુક વસ્તુ મારે લાવવું હતું. ચોમાસું હોય ને તો ચોંટી જાય ને સારો ગ્રોથ કરે ગાઈસ. અને બાકી આમ તો એનું અઠ્ઠે હોય ચોંટી જાય બળી જાય. પણ જે શિયાળો આવશે ને શિયાળામાં સોંપી કેમ કે ઠંડક હોય ને ઠંડક ત્યારે તો સવારમાં એટલો મસ્તીનો તડકો છે ને તમે વાત જ જવા દો. અત્યાર સુધી એવો વરસાદ પડતો હતો અને તમને બધાને મારા અવાજમાં ફેરફાર લાગતો હશે કેમ કે કાલ પાચમ હતી ને તો એટલું રાડ્યું પાડીને એટલું ચિલ્લાઈને એટલું ગળું મારું વહી ગયું છે ને તમે વાત જ, મારું ગળું આખું જામ થઈ ગયું. મને વિક્સવાળું ઓલું ભાપ લેવી પડી હતી ને ઘણું બધું મારે કરવું પડ્યું હતું. તો કંઈ સવારમાં આપણે મોર્નિંગ કરી દીધી છે બહુ એટલે બહુ મસ્ત. તો આપણે ચાય નાસ્તો કરી લઈએ. તો છે ને મને આ ભમરીથી બહુ એટલે બહુ બીક લાગે ગાઈસ. હું પાહીને જ જતો બાપ, મને તો બહુ બીક લાગે. હાચા ભમરીઓથી આ બહુ એટલે બહુ મને બીક લાગે ગાઈસ. અને હવે ભીંડાને ઉખાડવાનો ટાઈમ આવી ગયો છે કેમ કે બહુ થઈ ગયું, બહુ ખાધો ભીંડો. હવે ઉખાડવાનો ટાઈમ આવી ગયો મીન્સ કે એને હજુ 5-6 દિવસ રહેવા દઈશું અને પછી એને કાઢી નાખશું. હવે કરેલા જો કેવા ચડ્યા ઉપર સમજો. અત્યારે ભોલું જાય છે ને મને સવારમાં આવ્યો મળવા કે હું જઉં છું એમ. ભોલું ના જાની યાર, ભણવા તો જવું પડે ભાઈ, એ તો જવું પડે. ભોલું એ મને આપી હતી લકી, એ હું આખી જિંદગી સાચવીને રાખીશ. ભોલું મીન્સ મને આ લકી આપી ભોલું આ વાળી દોસ્તારે દીધું એ તો સાચું હોનાનું જ કહે કા ભોલી. જઈને ભૂલી નહીં જતો, ત્યાં એને નવા દોસ્ત બની જાય ને એટલે ભોલું જ ભૂલી જાય બધાને. તો ગાઈસ હું સવારમાં આવ્યો તો અહીં છાશ લેવા, પણ છાશ તો હતી નહીં. તો આજે થેલીની પીવી પડશે કેમ કે અમે છે ને દેશી વસ્તુ જ વધારે ભાવે, દેશી છાશ, દેશી દૂધ બધું. તો જો છાશ તો મળી નહીં. જય શ્રી કૃષ્ણ દાદા, જો અમારા સુરતવાળા દાદા છે. કેમ છો? મજામાં? હા જો અમારા પ્રભા દાદી. હું પ્રભા દાદી મજામાં? હા તેલ હુકવ્યા છે, પાણી ઉઠશે અને ધડી લો. તો તલનું શું કરશો? તેલ કાઢશો કે ખાલી ખાવા માટે? હા ચીકી હાકલી એટલે ચીકી જેવી હોય. આજ વાતાવરણ કેટલું મસ્તીનું છે કા. આનું કઈ ભરોસો નહીં કરતા હો. આ તડકો દેખાડીને 2 મિનિટમાં વરસાદ આવશે પાછો. જો પાતુ બાપા આવ્યા. અમારા પાતુ બાપા છે ને, તમે ગાઈ સાચું નહીં માનો, ગુજરાતી મ્યુઝિક વિડીયોમાં આવે હો. ગુજરાતી હિરોઈનનું મારે વિડીયો બનાવે એટલે મને મારથી મોટા કલાકાર નીકળ્યા હતા. ઘણા બધા ગીતોમાં અમારા પાતુ બાપા આવ્યા છે. અને જો સવારમાં આ બધું કાઢી નાખ્યું. કેમ કાઢી નાખ્યું? આ બધું કસરું થઈ ગયું હતું, બધું રીતે કાઢી નાખ્યું. સારું કર્યું. ને જો જમરૂકડી હોરી નાખી હતી તો પાછી આમ ફૂટી ગઈ છે. તો આ 6-7 મહિના પાછી મોટી થઈ જાય. બોલું હવે અત્યારે જવા માટે નીકળે છે. જો એનો સામાન હું રોવાના મંડું તો પિયુષ જાય છે આજે. તો ભોલું આવજો, દિવાળી આપણે મળવાનું. દિવાળી ઓકે. તો જો ફાઇનલી ભોલું નીકળી ગયો છે. હવે ડાયરેક્ટ દિવાળી આવશે ભોલું. તો ગાઈસ અમારા પ્રભા દાદી સવારમાં ભીંડો મીન્સ કે અમારા ઘરનો ભીંડો છે તો એમાં શું વાંધો. અમારા દાદી છે એ સુરતમાં બહુ મોંઘું શાકભાજી હોય કા પ્રભા દાદી? બહુ શાક હોય ને અત્યારમાં બપોરે જમવાનું બનાવવાનું છે. હા એટલે બપોર સારું લઈ જશું. હા દેશી ભીંડો ખાવતી ને આપણે ઘરનો. આ રહ્યો જો અહીંયા, આ રહ્યો
પછી આજે આ બધું મોટા પડે 20 નો 250 છે અમારે 20 બહુ મોંઘો ભીંડો તો બહુ મોંઘો શાકભાજી બધું મોંઘું છે બધી 20 નો 250 અને 30 નું શિયાળના છે સુરતમાં તો બાકી સુરતમાં તો મોંઘું જ હોય ને હા એટલે પરવા દાદી સવાર મેં કીધું હું તોડતો જ તો એટલામાં નથી નકર સુરત હારી લઈ જાત પણ હા. વધારે ભીંડો નથી. વધારે ભીંડો નથી તમે જોયું કે ઘણા બધા અહીં લઈ જાય એમ તોય તે મેં અમુક લોકોને રોકી રાખ્યા કે ઉભા રહો અમારા પરવા દાદીને હું તોડતો જ તો જો અત્યારમાં જ પરવા દાદી આવે એમાં લઈ લેજો તેમ તાર હમાય કૂણો ભીંડો મસ્ત છે આ બાજુ હશે પરવા દાદી મારા અંદર નખાવ મને શર્ટ પટે આમ જો શારથી અમાર ઘેર છે હા. સાસમાં ખાલી થોડુંક એવું શાક કરવાનું છે તમે સાસમાં ખાઓ અહીં બધા અમારે કેવું કે સાસમાં બહુ ખાય કોરો કોઈ ન ખાય સાસ વાળો જ બધા સાસમાં મજા આવે હા, ખાટા મીઠો લાગે કા રોટલાની હારે અહીં છે લઈ જાય હા હાલો ને બધા તોડી લો એમાં હજુ ગવારમાં હજુ આવ્યો જ નથી ગવાર કેટલા ટાઈમથી સોઈપો છે પણ એમાં ગુવારમાં છે ને કવા છે ગવાર મને તો ભાવતો નથી ગવાર ઉખડી જાય ને બળી જાય ને તો સારું સારું લે હું તમને તોડી દઉં આયા ને એક આયા છે તો ગાઈસ મારા પપ્પા ડોડા લાવ્યા હતા ને તો મેં શું કર્યું ખબર હું કોઈ દિવસ મકાઈ નથી ખાતો બટ મેં આજ ફર્સ્ટ ટાઈમ મને ઈચ્છા થઈ ને કે મકાઈ ખાવી છે જો મેં હાવ શેકીને બાળી મૂકી મમ્મી ખાવી તમારે બાળી જોઈ મમ્મીને ખાવું તું કે શેક હું ખાઈશ કે આ જોઈને હાવ કાળા કાળા જો હવે ના પાડે મમ્મી મારે નથી ખાવું તો ગાઈસ આખો દિવસ તડકો કાઢીને અત્યારે જો વરસાદ આવ્યો તો મમ્મીએ છે ને કપડાં સૂકવ્યા હતા મને સવારના સુખાતા હતા ને એવા મસ્તીના તડકાને એકદમ મસ્ત તપી ગયા હતા તો અચાનક વરસાદ અને એમને ખબર રહી નહીં અને ધીમો ધીમો ચાલુ હતો ને અત્યારે એવી જાડી જાડી મોટી મોટી ટીપા પડવા માંડ્યા ને તો બિચારા કપડાં હુકેલા મારા મમ્મીએ ધોયેલા મસ્તીના એ ઓલા થઈ ગયા બોલો લીલા થઈ ભીના પડી ગયા આ જો વરસાદ ચાલુ જ છે કન્ટિન્યુઅસ સવારે આવતો આખો દિવસ આવતો તો હાલે પણ અત્યારે રાતે હું કરવા આવતો હોય બોલો એ જ વિચાર કરો તો ગાઈસ આજ મેં વિચાર્યું કે બધાની કોમેન્ટનો મસ્ત મસ્ત જવાબ દો ઘણા બધાની એવી કોમેન્ટ્સ આવતી કે તમે કોમેન્ટનો રિપ્લાય કેમ નથી આપતા તો આપણે આજે ફ્રી હતા તો આપણે હાલો કોમેન્ટનો રિપ્લાય આપી દેવી તો ફર્સ્ટ કોમેન્ટ છે જેમિની બેનની વૈદિકભાઈ તમારી વાત સાવ સાચી છે તમે બહુ જ સ્વીટ છો તમારા બધાય બ્લોગ મને બહુ જ ગમે છે તમે ગપ્પા નથી મારતા માણસો કંઈ પણ વાતું કરે એને ઇગ્નોર કરજો માણસોના મોઢા બંધ નથી કરાતા તમે નાની ઉંમરમાં જ બહુ જ મહેનતુ છો જેમિની ફ્રોમ યુકે થેન્ક યુ સો મચ તમે મને આટલું સમજો છો તમને મને આટલું સારી મોટિવેશન દો છો હું સ્વીટ છું એવું બધાય કહે છે મારી મમ્મી બહુ કે બહુ મારું ગોલું મોલું સ્વીટ છે કે અને તમારી વાત સાચી છે કે માણસોના મોઢા નથી બંધ કરાતા આપણે એને જેને જેવું લાગતું એવું બોલવા દેવાનું જે સારા હોય એને આપણે સારા સામેવાળા સારા જ દેખાય અને જે ખરાબ હોય એને સામેવાળું ખરાબ જ દેખાય સાચી વાત ને મમ્મી તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો નેક્સ્ટ કોમેન્ટ છે કિંગ ગેમિંગની તમે ઇન્સ્ટાગ્રામ યુઝ કરો છો અત્યારે તો ભાઈ કે બેન જે હોય અત્યારે તો આ કોમન થઈ ગયું છે ઇન્સ્ટાગ્રામ એટલે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ફેસબુક બધું કોમન થઈ ગયું છે હું યુઝ કરું છું અને વૈદિક 007 આઈ થિંક હું મારી ઇન્સ્ટા આઈડી ભૂલી ગયો 007 છે કે 009 એને ખબર બટ વૈદિક છે કરજો નેક્સ્ટ કોમેન્ટ છે તેજલ માસીની ભીંડી કી સબ્જી ઉતારતા વખતે કે બે હાથમાં પ્લાસ્ટિક બેગ અને નકર ગ્લવ્સ પ્લાસ્ટિકમાં ફેરવીને મમ્મીને હાથમાં ઈચિંગ ના થાય મેં હા એ બરાબર છે કે હાથમાં ભીંડો ઉતારતા ભીંડામાં બહુ ઓલું હોય ને કાંટા હોય ઓલી હોય ખાપું શું હોય મમ્મી
લાળ આવે તો એ ઉતારતા ભીંડા ઉતારતા વખતે બહુ વાગે અને બહુ ઇચિંગ થાય, બરાબર છે. તો અમે ગ્લવ્સ છીએ, પણ અમે કેવું કે અમુક થોડુંક શાકભાજી અમારે ઉતારવા થાય, એના માટે હું ગ્લવ્સ ગોતીને પહેરવા. ફટાફટ ભીંડા ઉતારે પછી હાથ પગ મસ્ત સાબુથી ધોઈ નાખે એટલે બરાબર થઈ જાય. બટ ઇચિંગ બહુ થાય, એ તમારી વાત સાચી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. અને લાસ્ટ કોમેન્ટ છે દર્શનાબેન પાંડ્યાની, જય સ્વામિનારાયણ, તમારું ગામ કયું છે? અને જય સ્વામિનારાયણ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. અને અમારું ગામ છે રાજુલા. અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. તો ગાઈસ, જેને સવાલ પૂછવાના રહી ગયા ફટાફટ કોમેન્ટ કરી દેજો, તો કાલના વ્લોગમાં આવી જશે મસ્ત કોમેન્ટ. મને ઘણા બધાની મીન્સ એવી કોમેન્ટ આવે છે કે તું કોમેન્ટ્સનો રિપ્લાય કેમ નથી આપતો. હવેથી ડેલી બધાની કોમેન્ટ્સનો રિપ્લાય આપીશ. બસ થોડુંક જેની કોમેન્ટ મને સારી લાગશે તમે એમ મને પૂછશો કે તમે કેમ છો, તમે મજામાં છો, એવો હું જવાબ નહીં આપું. બાકી તમારો જે ક્વેશ્ચન હશે તો મને એ ક્વેશ્ચન સારો લાગશે, તમારો કંઈક પ્રશ્ન હશે હું એનો જવાબ મસ્તીનો આપીશ. તો તમે કોમેન્ટ કરો સારી તો હું મસ્ત જવાબ આપીશ. અને વરસાદ આવ્યો અને ખાલી 5 મિનિટ વરસાદ આવ્યો નામનો, અને આવીને બધુંય પલાળીને વહી ગયો. સમજો બધું પલાળીને વહી ગયો. અને ગાઈસ એક વાત કહું, અમારા ગામમાં અમારા ઘરમાં કૂતરા કેવા રોવે વાત જવા દો. પણ હું બહાર જાઉં ને એટલે કૂતરું ઊભું ન રહે. મારો અવાજ કહું ને હે એમ કરું ને એ કૂતરું ઊભું ન રહે. બોલો એમ કે મેન સરદાર આવ્યો કે અમારો, એમ કે. તો ના એવો હું કૂતરો નથી. મારી મમ્મી શું કહે તુંય કૂતરો ને બીજા કોઈ. તો કૂતરા કેટલા દિવસથી ગાઈશ બહુ કૂતરા રોવે સારું ન કહેવાય. એટલે કૂતરામાં અને આજે તે ને કાલે ઓલા કુકુભાઈ કાલના વ્લોગમાં જોયું કેવું હું બેટ લઈને વાહે પડે તો કુકુભાઈ ઓલા વંડી ટપીને બીજાના ઘરે વહી ગયા હતા. તો એ જે બીજાનું ઘર હતું ને એ બહાર તાળું મારીને એ ગામ વહી ગયા હતા. તો એ કુકુભાઈ જાય તો જાય ક્યાંથી, તો એ પાછા આવ્યા હશે, આખી રાત ત્યાં રહ્યા, આવ્યા પાછા અને પાછા અહીંયા મને ભણવા માંડ્યા ભોગવા. મેં કીધું આ તો મેં કઈ કૂતરા રોવે નહીં સારું ન કહેવાય. મને તો બહુ બીક લાગે. અમુક લોકો મારી મમ્મી શું કે કૂતરા અમને ભૂત દેખાતા હોય ને એટલે જ કૂતરા રોવે. મેં કીધું કૂતરા રોવે ને મારે અહીંયા જવું. મમ્મી કેમ કે જાણીને ભગાડીએ. મેં કીધું મારે ને જ જો અહીંયા ભૂત હશે એટલે કૂતરા રોતા. હું કોઈ દી રાતે ન જાઉં, દિવસના રોતા હોય ને તો હું બાકી રાતે ન જાઉં એને રોવા દઉં. મમ્મી કે પણ આજે કેવું થયું ગાઈસ ખબર છે કે મને હું બેઠો હતો અચાનક, તો હું જમતો હતો તો અચાનક કૂતરો હોય ભો એમ કરવા માંડ્યો. મેં કીધું ભાઈ હું તને ઓળખતો નથી, મેં તને સારું કંઈ બગાડ્યું નથી, તો ડાયરેક્ટ આવીને ભવા માંડે. તો એ ઓલો કાલ મેં ઓલી બાજુ ભગાડ્યો હતો ને એ મારો બદલો લેવા આવ્યો હતો. મેં કીધું એ કેવું કે ડેલું બંધ હતું ને એટલે આટલામાં ફરતો હતો. અને અમને ખબર નહીં ગાઈસ ભીંડામાં થોડી દેખાય, આવડો મારી હાઈટ કરતાં ઉપર ભીંડો હતો. તો કૂતરું એમાં ને એમ સવારથી બેઠું હતું. બોલો વાત જ અહીંયા અમે ના હોય તારે ખાઈને પાછું વહી જાય અહીંયા. તો આવ્યું એ ભેગું મેં ડેલું અમારું બંધ હોય, અમારો દરવાજો ડેલું બંધ હોય તો એ અંદર પાછું ડેલું ખુલ્લું હોય તો વહી જાય, પણ પાછું આવે. હવેથી નો એન્ટ્રી કરી નાખી અમે ડેલામાં એને કરવા જ ને. મમ્મી એને ડેલામાં નથી કરવા દેવાનો. ભલે મારી મમ્મી કેવા બ્લેક કલરના 4 કૂતરા છે, ભલે બ્લેક કલરના ભલે 4 કૂતરા રહે, એ 4માંથી એક નથી કરવા દેવાના, બધા કૂતરા કરડે છે. અને ગાઈસ હું મારી મમ્મીને એક વસ્તુ સમજાવું છું, એક વસ્તુ કહું છું કે મને એક આઈફોન લઈ દો. અત્યારે ટ્રેન્ડમાં હાલે ભાઈ આઈફોન, બધાય પાસે છે આઈફોન લઈ દો. આઈફોનમાં મારે મને કોઈને બતાવો નથી જો મારી પાસે આઈફોન છે, બટ મારે વિડીયોની સારી ક્વોલિટી આવે ને એટલા માટે. તો મેં કીધું આઈફોન લઈ દો, મારે કાંઈ 15 Pro Max 16 Pro Max નથી લેવો. આમ નોર્મલી 13 14 15 લઈ દો હાલ છે. મારે 16 Pro અત્યારે નીકળ્યો એ નથી જોતો. બટ મને નોર્મલી તો એમેઝોન ઉપર બિગ બિલિયન ડે આવે ને ત્યારે તમે બધા 28 તારીખે પોકી જજો એમેઝોન ઉપર, અને ત્યાં જઈને તમે જોજો બધી વસ્તુ ઉપર. હું તો મારા મમ્મીને બે એક આઈફોન લેવાનો છું ને હું એક મમ્મી માટે વોશિંગ મશીન લેવાનો છું. વોશિંગ મશીન એટલે કે હું મમ્મી કપડાં ધોઈ ધોઈને બિચારામના હાથ રહી જાય છે. કે મેં કીધું પહેલાં આપણે વોશિંગ મશીન લઈશું પછી આઈફોન લઈશું કે તમને આરામ. મને શું કે ખબર કે મેં કીધું આઈફોન લેવો છે નકર વોશિંગ મશીન. તો કે આઈફોન લઈ દઉં તને પણ કપડાં તારે રોજ ધોવા પડશે. મેં કીધું એવું નથી કરવું હો ભાઈ, આપણે આઈફોન લેવીને વોશિંગ મશીન લે. તો મમ્મીને કેટલા દીથી સમજાવું છું, કેટલા દીથી 4 દિવસ ઉપવાસ રાખ્યા, 2 દિવસ રિહાણો અને 4 દી ઉપવાસ અને 2 દી રિહાણો. તો આઈફોન આપણો બુક થઈ ગયો છે. 28 તારીખે આપણો આઈફોન આવી જશે. 28 તારીખે સોરી ઓર્ડર કરશું, 28 સપ્ટેમ્બરે ઓર્ડર કરશું અને આઈ થિંક 28 ને 3-4 દિવસમાં આવી જશે. 28 તારીખે ડિલિવરી ટાઈમ બધું અલગ અલગ હોય. તો મમ્મી કેટલા દીથી મનાવતો હતો ને કે 4 દી તો અમે ઉપવાસ એટલે સમજી જાઓ આંદોલન કર્યું હતું આઈફોન માટે.
કોઈ દિવસ જિંદગી ભૂખ્યો નથી રહેતો. બાકી આઈફોન માટે જ બધું. તો મમ્મીને કેટલા મનાયા તારે જઈને મમ્મી માની ગયા. તો આપણે આઈફોન આવી જશે. અને તમને કયો મીન્સ કે હા કયો આઈફોન સારો આવે મને કે હું એક તો કલરમાં કન્ફ્યુઝ છું. કલર કયો લો? વ્હાઇટ, બ્લેક, ઓરેન્જ તો નથી આવતો. વ્હાઇટ, બ્લેક, બ્લુ અને પિંક 4 કલરમાંથી મને કોમેન્ટ કરજો કે તમને કયો કલર ગમે છે. જેની વધારે કોસ્ટ્યુમ કોમેન્ટ આવશે ને એ જ આઈફોન લઈશ. એ જ કલરનો બ્લેક, વ્હાઇટ, બ્લુ અને પિંક. તો કોમેન્ટ કરજો. તો ગાઈસ જ્યારે હું વિડીયો ચાલુ કરું ને ત્યારે જ કૂતરા રોવે. ખબર નહીં એને ખબર પડી જતી હશે કે ભાઈ મારો અવાજ એટલો હાઈ લેવલ હાઈ વોલ્યુમ ને તો એમને સુધી પોકી જાય. જો વૈદી કે ચાલુ કરી વ્લોગિંગ તો આપણે હવે ચાલુ કરી દેવી રોવાનું. જાણી જોઈને રોવે ને જાણી જોઈને મને હેરાન કરે. તો આજનો મારો વિડીયો હું અહીંયા જઈને કરું છું. તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ ને સ્ટે હેલ્ધી ને સ્ટે કેર ને બાય બાય, ગુડ નાઇટ ને જય દ્વારકાધીશ.